નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 4 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 10માં ફરી તમને હાર્દિક સ્વાગત કરે છે, આવકારે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સરેરાશ વેગ શોધવા માટે કેટલીક માહિતીઓ જે હતી એના પરથી આપણે પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધ્યો હતો. આજે પણ આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરવાના છે, કેટલાક દાખલાઓને શીખવાના છે, બરાબર. જેમાં આજનો જે પહેલો દાખલો છે એ છે સ્વાધ્યાય 4.1નો, જેમાં એવું કહ્યું છે કે આ 4 સમીકરણ છે અને આ 4 સમીકરણની તમને વિકલનીય વેગ માહિતી આપી છે, જેને આપણે વેગ રજૂઆત કહીએ. અને આ આપણી પાસે જે વેગ રજૂઆત છે એ વેગ રજૂઆત ઉપરથી આપણે તો પહેલાં પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ અને બીજું વેગ અચળાંકના પરિમાણ. હવે કુલ પ્રક્રિયાક્રમ તો સીધું ખબર છે કે પ્રક્રિયામાં જેટલા પણ પ્રક્રિયકો હોય એમની દરેકની સાંદ્રતાના ઘાતાંકોનો શું કરવાનો? સરવાળો. રેડી? અને વેગ અચળાંકનું પરિમાણ એટલે અહીંયાથી તમારે કેને કરતા બનાવીશું અને એ પ્રમાણે એનું કયું મૂલ્ય આવશે ક્રમ પ્રમાણે એ આપણે શોધીશું. ચલો, હવે આપણી પાસે 4 સમીકરણ છે, પણ હું 1 અને 3 નંબર તમને સોલ્વ કરાવીશ. 2 અને 4 નંબર છે તમારે હોમવર્કમાં જાતે પાકી નોટબુકમાં લખવાનું છે, મેથડ સેમ જ આવશે. તો આ તમને પહેલી પ્રક્રિયા આપી છે, 3NO gaseous gives N2O gaseous plus NO2 gaseous. અહીંયા રકમમાં ભૂલ છે ટેક્સ્ટ બુકમાં, તો N2O gaseousની પાછળ પ્લસ NO2 gaseous તમારે લખવું પડશે. ઓકે, પ્લસ શું લખીશું? NO2 gaseous. ચલો, આના ઉપરથી પહેલાં તો વેગ રજૂઆત લઈ લઈએ જે આપણને આપી છે. તો વેગ રજૂઆત, વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ NOની સાંદ્રતાનો વર્ગ થશે. ચલો, હવે આપણે લઈએ કુલ પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2. હવે વેગ રજૂઆત પરથી આપણે કરતા કોને બનાવીએ? Kને. સો K ઇઝ ઇક્વલ ટુ વેગ ડિવાઈડ બાય NOની સાંદ્રતાનો વર્ગ. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ, બોલો, વેગનો એકમ આપણે ગમે તે સમયના એકમમાં લઈ શકીએ. તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છેદમાં મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો શું થશે? વર્ગ. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ, બોલો, આ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો 1 ઘાત થાય, આ ઉપર જશે તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ શું આવશે? -1 ઇન્ટુ શું આવે? સેકન્ડ ઇન્વર્સ. સો મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. બોલો, આ પહેલી પ્રક્રિયા માટે કેનો એકમ બની ગયો. હવે દ્વિતીય ક્રમ હોય તો દ્વિતીય ક્રમનો એકમ આ જ આવશે. ગઈકાલે આપણે જે દાખલો હતો, બરાબર, એ દાખલામાં પણ આપણે જોયું હતું. હવે હું ત્રીજી રિએક્શન લઉં છું. તો ત્રીજી રિએક્શન આપણી પાસે આ બનશે, CH3CHO gaseous gives CH4 gaseous plus CO gaseous. ઓકે, આની વેગ રજૂઆત છે, વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ CH3CHO નો 3/2 ઘાત, બરાબર. એટલે આપણી પાસે કુલ પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 1.5 લખાશે. ઓકે, ચલો, ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ વેગ ડિવાઈડ બાય CH3CHOની સાંદ્રતાનો 3/2 ઘાતાંક થશે, બરાબર. ચલો, હવે જે આપણી પાસે ત્રીજી પ્રક્રિયા છે એના માટે તો આપણને બધી માહિતી આઈડિયા આવે છે. ઓકે, ચલો, ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ, આનો એકમ લઈએ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એનો 1 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લખાય. હવે આ તો સાંદ્રતા જ છે, સો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ 1.5 લખાય કે નહીં? ઓકે, ચલો, હવે આપણે આ ઉપર લઈ જઈએ એટલે -1.5 થશે. સો K ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, 1માંથી 1.5 બાદ કરશો પણ આની નિશાની માઇનસ છે એટલે -0.5 થાય ઇન્ટુ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ. સો મોલ રેસ ટુ -0.5 લીટર રેસ ટુ 0.5 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો 1.5 જે અપૂર્ણાંક સ્વરૂપનો પ્રક્રિયાક્રમ છે એના માટે આપણને કેનો એકમ આ સ્વરૂપનો મળશે. ઓકે, તો પ્રક્રિયા નંબર 1
અને પ્રક્રિયા નંબર 3, જેના માટે મેં કુલ પ્રક્રિયાક્રમ અને કેનું પરિમાણ એ કયા યુનિટમાં લઈ શકાય એ તમને દર્શાવ્યું. અહીંયા વેગનો એકમ આપણે મિનિટ ઇન્વર્સના સ્વરૂપમાં રજૂ કરીને પણ આપણે કે નક્કી કરી શકીએ, પણ આપણને કંઈ એવું નથી કહું કે સમય ફક્ત સેકન્ડમાં જ લેવાનો છે કે મિનિટમાં લેવાનો છે. તમારી જે ચોઈસ હોય એ પ્રમાણે આપણે સમય લઈ શકીએ તો પણ તમને સાચું છે, પણ જે કેનું પરિમાણ છે એ તમારું ચોક્કસ પરિમાણ સહિત આવવું જોઈએ. હવે આ સેકન્ડ નંબર અને 4th નંબરની જે રિએક્શન છે એના માટે તમારે આ બધી માહિતી આ જ રીતે શોધવાની. રેડી? ચલો, લખવું હોય તો તમે વિડીયો છેલ્લે પોઝ કરીને પણ લખી શકશો. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે આગળનો દાખલો છે એ આગળનો દાખલો છે સ્વાધ્યાય 4.2. ખૂબ અગત્યનો દાખલો છે અને થોડોક ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બિકોઝ આની અંદર આપણે જે 11th સાયન્સમાં ચેપ્ટર નંબર 7માં જે કન્સેપ્ટ શીખી ગયા હતા એનો અહીંયા કંઈક ઉપયોગ થશે. પ્રક્રિયા આપી છે 2a + b gives a2b. ટેક્સ્ટબુકની અંદર a2 અલ્પવિરામ b આપ્યું છે, પણ એ ખોટું છે. a2b પ્રકારની નિપજ મળે છે, જેનું વિકલનીય વેગ સમીકરણ છે, એટલે કે પહેલો શરૂઆતનો વેગ છે વેગ બરાબર k × a ની સાંદ્રતા × b ની સાંદ્રતાનો વર્ગ, જેમાં તમને વેગ અચળાંક k આપી દીધો છે 2 × 10⁻⁶ mol⁻² લિટર² × સેકન્ડ ઇનવર્સ. જ્યારે શરૂઆતમાં a ની સાંદ્રતા 0.1 મોલર અને b ની સાંદ્રતા 0.2 મોલર હોય ત્યારે આપણે સૌ પ્રથમ પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શોધવાનો છે. શું શોધવાનું છે? પ્રારંભિક વેગ. પણ જ્યારે a ની સાંદ્રતા ઘટી જાય, કેટલી? 0.06 મોલર જેટલી ઘટી જાય ત્યારે આપણે પ્રક્રિયાનો અંતિમ વેગ R2 શોધવાનો છે. પણ વિકલનીય વેગ સમીકરણ જુઓ, અહીંયા આપણી પાસે ફક્ત a ની સાંદ્રતા ટોટલ ઘટે છે એની માહિતી આપી છે, પણ b ની સાંદ્રતા કેટલી ઘટે છે એ આપ્યું નથી, એટલે એ પહેલાં શોધવું પડશે. કારણ કે જે વેગ છે એ પ્રક્રિયક a અને b બંનેની સાંદ્રતાના સમપ્રમાણમાં ચલિત છે, જેમાં a ની સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં છે અને b ની સાંદ્રતાના ઘાતાંક 2ના સમપ્રમાણમાં છે. ઓકે, તો પહેલાં આપણે શું કરીશું કે આ a અને b ની જે શરૂઆતની સાંદ્રતા છે એ દરમિયાન આપણે પહેલાં શોધશું પ્રારંભિક વેગ. તો પહેલાં જે માહિતીઓ આપી છે એ માહિતીને આપણે અહીંયા લખી દઈએ. તો અહીં સૌથી પહેલાં તો કઈ કિંમત આપી છે? k ની કિંમત. સો 2.0 × 10⁻⁶ mol⁻² લિટર² × સેકન્ડ ઇનવર્સ. ચલો, અહીંયા આપણી પાસે શરૂઆતની a ની સાંદ્રતા = 0.1 મોલ × લિટર ઇનવર્સ, b ની સાંદ્રતા = 0.2 મોલ × લિટર ઇનવર્સ. એટલે શરૂઆતનો આપણે પ્રારંભિક વેગ શું શોધી લઈએ? R1. અહીંયા આપણે લખીએ કે હવે પ્રારંભિક વેગ R1 = આ જ સમીકરણ લાગશે, બરાબર? k × a ની સાંદ્રતાનો 1 ઘાત × b ની સાંદ્રતાનો વર્ગ. સો therefore R1 = 2.0 × 10⁻⁶. ઓકે, mol⁻² લિટર² × સેકન્ડ ઇનવર્સ. હવે જુઓ, એની સાંદ્રતાનો તો એક જ ઘાત છે ને, એટલે 0.1 મોલ × લિટર ઇનવર્સ. ઓકે, અને 0.2નો વર્ગ થાય એટલે બોલો એકમનો પણ વર્ગ થશે, બરાબર? અહીંયા આપણે મોલ × લિટર ઇનવર્સનો શું લખી દઈએ? ઘન. હવે જુઓ, અહીંયા આપણને જે કેનું એકમ મળે છે તે mol⁻² × લિટર² એ પ્રમાણે મળે છે, બરાબર? તો આપણે એ પ્રમાણે જો પદોને છૂટા કરવા હોય તો આપણે કરી શકીએ. સો R1 = હવે આપણે શું કરીએ? 2 × 0.1 × 0.2 × 0.2, બરાબર? ચલો, એ પ્રમાણે પહેલાં આપણે પદોને છૂટા કરીએ તો ફાઇનલ આન્સર તમને કેટલો મળશે એના માટે આપણે પહેલાં આટલું લખી દઈએ. 2.0 × 10⁻⁶ × 0.1 × 0.04, બરાબર? આ પ્રમાણે તમને પ્રાપ્ત થશે. ઓકે, ચલો, હવે
તમારી પાસે જે કન્સિડરિંગ માહિતી છે એમાં આપણે પહેલાં એકમની વાત કરીએ તો મોલ રેઝ ટુ 1 ને મોલર સ્ક્વેર થાય, બરાબર. એટલે મોલનો 3 ઘાત થશે, મોલનો 3 ઘાતમાંથી મોલનો -2 એટલે કે 1 ઘાત ઓછો થઈ જશે, એટલે બાકી શું રહેશે? બોલો, મોલ બાકી રહેશે. અહીંયા લીટર સ્ક્વેર છે, લીટર -1 અને લીટર -2 થાય એટલે લીટર -3 થાય. અહીંયા શું લખાશે? લીટર ઇન્વર્સ ઇન્ટુ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ. ચલો ધેરફોર R ઇઝ ઇક્વલ ટુ 2.0 ઇન્ટુ 10 પાવર -6. હવે જુઓ અહીંયા 1 ઇન્ટુ 10 પાવર -1 અને 4 ઇન્ટુ 10 પાવર -2 લખાય કે નહીં? હલો, ઓકે. ચલો 2 ગુણ્યા 4 ટોટલ કેટલું આવશે? 8.0 ઇન્ટુ 10 પાવર બોલો -9 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચલો આપણને મળી ગયો પહેલો પ્રારંભિક વેગ. હવે આપણને આપી છે પ્રક્રિયા. ચલો પ્રક્રિયા કઈ આપી છે? ટ્વાઇસ A પ્લસ B gives A to B આપ્યું છે. ચલો અહીં આપણે પહેલાં લખી દઈએ શરૂઆતની સાંદ્રતા, બરાબર. ચલો શરૂઆતની સાંદ્રતા આની કેટલી છે? 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ 0.1 મોલર થાય. આની કેટલી છે? 0.2 મોલર છે. ઓકે, પ્રક્રિયા નિપજની તો કોઈ આવશે જ નહીં એટલે 0. ચલો ત્યાર પછી સાંદ્રતામાં ફેરફાર. ચલો આનો ફેરફાર કેટલો લઈ લઈએ? -2x મોલર જેટલો. આનો કેટલો લઈ લઈએ? -x મોલર જેટલો. અને અહીંયા +x મોલર. હવે જુઓ અહીંયા આપણે -2x મોલર કેમ લીધું? કારણ કે એની મોલ સંખ્યા તત્વયોગમિતીય ગુણાંક 2 છે એટલે 2 ગણો ફેરફાર થાય એટલે -2x પ્રક્રિયા હંમેશા વપરાય. -2x મોલર, અહીંયા આવશે -x મોલર, તો અહીંયા એક જ તત્વયોગમિતીય ગુણાંક છે એટલે +x મોલર જેટલો જથ્થો એનો શું થશે? બનશે, બરાબર. ચલો ત્યાર પછી અંતિમ સાંદ્રતા, બરાબર. ચલો અંતિમ સાંદ્રતા આપણે કઈ રીતે શોધીએ? તો 0.1 -2x મોલર આ રીતે થાય. ચલો અહીંયા શું આવશે? 0.2 -x મોલર થશે. આનું તમે નહીં લખો તો ચાલશે, લખી દેવાનું, માર્ક્સ ન જાય. બોલો અહીંયા x મોલર આવશે નિપજ તરફ. હવે એની સાંદ્રતા કેટલી ઘટે છે? 0.06 મોલર જેટલી. એટલે આનો જથ્થો કોના બરાબર થશે? 0.06 મોલર જેટલો. એની સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય છે, આવું લખી શકાય. સો ધેરફોર 0.06 મોલર ઇઝ ઇક્વલ ટુ 0.1 -2x. હવે આપણે આવું કેમ કર્યું? કારણ કે આની ટોટલ સાંદ્રતાનો ઘટાડો તો આપણને ખબર છે કે એની સાંદ્રતા 0.06 જ આવશે છેલ્લે, પણ બીની સાંદ્રતા ખબર નથી. એટલે બીની સાંદ્રતા શોધવા માટે શું શોધવું પડે? x. એટલે આ કોના બરાબર જથ્થો ઘટે? 0.1 -2x ની બાદબાકી જે હોય એ એની સાંદ્રતાના ઘટાડા બરાબર હશે 0.06. ઓકે, 2x ને આમ લાવી દઈશું. સો 2x ઇઝ ઇક્વલ ટુ 0.1 -0.06. સો 2x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બોલો, 2x ઇઝ ઇક્વલ ટુ તમને પ્રાપ્ત થયેલો જથ્થો. ઓકે, એટલે 0.08 આવશે ને, 0.01 -0.06. ચલો આપણે કન્સિડરિંગ કરીએ એટલે તમને આઈડિયા આવશે. તો આ 0.04 થાય. સો x ઇઝ ઇક્વલ ટુ 0.04 ડિવાઈડ બાય 2. સો x ઇઝ ઇક્વલ ટુ 0.02 મોલર. આવ્યું કે નહીં? 0.1માંથી 0.06 બાદ કરો એટલે કેટલું બાકી રહે? 0.04 બાકી રહેશે. 0.04 ડિવાઈડ બાય 2 એટલે x કેટલું આવે? 0.02 મોલર. તો ચલો હવે આપણને બીની સાંદ્રતા મળી જાય. કારણ કે જ્યારે એની સાંદ્રતા આટલી ઘટવાની હશે ત્યારે આપણે R2 શોધવાનો છે. તો R2 માટે પણ સમીકરણ તો આ જ મળે, પણ એની સાંદ્રતા તો આપણને મળી ગઈ છે. કેટલી? 0.06. પણ આપણને બીની સાંદ્રતા ખબર નથી, એટલા માટે આપણે બીની સાંદ્રતા શોધવી પડશે. ઓકે, તો એ કેટલું પદ આપી દીધું છે? તો 0.2 -x મોલર. તો આ છે 0.2
-0.02 મોલર. બોલો બીની સાંદ્રતા કેટલી આવશે? 0.18 મોલર. સમજાયું? ચલો ફરી આટલું અધૂરો દાખલો છે, પહેલાં અહીંયા સુધીનું ફરીથી પાછું તમને રિવિઝન કરાવી દઉં. તમને કે આપી દીધો છે 2 × 10⁻6 મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, શરૂઆતમાં એ અને બી બંનેની સાંદ્રતા આપી દીધી. એનો ઉપયોગ કરીને આપણે શરૂઆતમાં પહેલાં તો વેગ શોધી લીધો, એકમ કેવી રીતે કન્સિડર થાય છે એ તમને ખબર પડી ગઈ. પણ હવે મેઇન વસ્તુ હવે આવે છે કે 2a + b gives a2b નામનો નિપજનો જથ્થો બને છે, જેમાં શરૂઆતની 2aની ટોટલ સાંદ્રતા છે 0.1 મોલર, બીની ટોટલ સાંદ્રતા છે 0.2 મોલર અને a2bનો જથ્થો તો શરૂઆતમાં શૂન્ય હશે. ચલો સાંદ્રતામાં ફેરફાર આના 2 ગણો જેટલો થાય, એટલે -2x મોલર, આનો -x મોલર, આનો +x મોલર. સમજાઈ ગયું? માઇનસ કેમ છે? પ્રક્રિયક છે એટલે. પ્લસ કેમ છે? નિપજ છે એટલે. બરાબર. ચલો અંતિમ સાંદ્રતા શું આવે? 0.-2x, 0.1 - 2x એ માટે આવશે, 0.2 - x મોલર બી માટે આવશે, a2b માટે તો સીધું શું લખો? x મોલર. હવે એની સાંદ્રતા જ્યારે 0.06 મોલર જેટલી ઘટી જાય ત્યારે આપણે R2 શોધવાનો છે, પણ આપણી પાસે આ ટોટલ કિંમત 0.06 બરાબર છે. રેડી? તો આના પરથી તમે સાદું રૂપ આપશો એટલે x તમને મળશે 0.02 મોલર. હવે આ એક્સની કિંમત અહીંયા મૂકશો એટલે બીની સાંદ્રતા કેટલી ઘટશે? 0.2માંથી 0.18 થઈ જશે, એટલે આટલો ઘટાડો થઈને અંતિમ તમને આટલો ફેરફાર મળશે. હવે આપણે શું કરશું કે એ 0.06 અને બી 0.18 એ આપણે આ સમીકરણમાં મૂકશું, પણ વેગ R1ની જગ્યાએ શું મળશે? R2 મળશે. શું મળશે? R2 એ તમારો અંતિમ વેગ હશે. ફટાફટ આને વિડીયો પોઝ કરીને લખી દો. ચલો હવે અહીંથી આપણે દાખલાની શરૂઆત કરીએ. આ દાખલો અધૂરો છે અને આગળના જે સ્ટેપ છે તે હવે આપણે કન્સિડર કરીશું. હવે આપણી પાસે જે આ દાખલાની બાકીની જે સ્ટેપ માહિતી છે તેને આપણે જોઈશું. બરાબર? તો ચલો હવે એની સાંદ્રતા 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને બીની સાંદ્રતા 0.18 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હોય ત્યારે નવો વેગ R2 શોધતા. સો therefore R2 is equal to K ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ. કે કદી બદલાશે નહીં. ઓકે, એમને એમ જ મૂકીશું 2.0 ઇન્ટુ 10⁻6. બરાબર? એનો એકમ શું છે? મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એ 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને બી જે છે એ 0.18નો વર્ગ, એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ રેઝ ટુ સ્ક્વેર. ઓકે, ચલો therefore R2 is equal to, ચલો હવે આપણે 0.18નો સીધો વર્ગ નથી કરતા, 2 × 0.06 ગુણ્યા 0.18 ગુણ્યા 0.18 એટલે 0.3 ટાઈમ્સ 0 389. બરાબર? એવું ફાઇનલ આન્સર આવશે. બરાબર? ચલો અહીંયા આપણી પાસે ઇન્ટુ 10⁻−6 રહેશે. હવે અહીંયા જો એકમ તો આનો આ જ આવશે, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સો therefore R2 3.89 ઇન્ટુ 10⁻−9 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. હવે તમે અહીંયા જોઈ શકો છો મોલ સ્ક્વેર અને આ મોલ, અને મોલનો 3 ઘાત અને મોલનો -2 એટલે મોલનો 1 ઘાત બાકી રહેશે. ચલો લિટર ઇન્વર્સ અને લિટર ઇન્વર્સનો વર્ગ એટલે લિટર રેઝ ટુ -2. બરાબર? એટલે લિટર રેઝ ટુ -3 અને લિટર સ્ક્વેર એટલે શું બાકી રહેશે? લિટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. તો આ તમને મળી ગયો અંતિમ વેગ. સમજાઈ ગયું? તો આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ. બરાબર? તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક બીજો દાખલો છે, સ્વાધ્યાય 4.3, જેમાં એવું કહ્યું છે કે એમોનિયા વાયુનું પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર
જે વિઘટન થશે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જ્યાં તમને વેગ અચળાંક કેની કિંમત આપી છે 2.5 × 10⁻⁴ મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બિકોઝ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ આ જ સ્વરૂપનો પ્રાપ્ત થશે. તો આપણને N2 અને H2 નિપજના વેગ કેટલા હશે એટલે કે એના ઉત્પાદનનો જે દર છે એ આપણે શોધવાનો છે. તો બેઝિકલી આપણને કે આપી દીધો છે, તો કે ઉપરથી આપણને બીજી માહિતી શોધી શકીએ. પણ અહીંયા આપણે લખવાનું કે અહીં NH3 ગેસિયસનું પ્લેટિનમ ધાતુની સપાટી પર વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો તમારે એમોનિયા વાયુનું વિઘટન બતાવવું પડશે. તો NH3 gaseous gives N2 gaseous plus H2 gaseous. 2 moles of NH3 કરી દો, 1 મોલ N2 અને 3 મોલ H2. બરાબર. ચલો આ ઉપરનું જે સમીકરણ છે એની આપણે શું લખી દઈએ? વેગ રજૂઆત. એ કોના સ્વરૂપમાં તૈયાર થશે? તો આનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે. સો -TNH3/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dN2/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ NH3 ની સાંદ્રતાનો 0 ઘાત આવશે ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ K. અહીંયા આપણને જે વેગની કિંમત મળશે, વેગની કિંમત એ કોના બરાબર મળશે? K. અને એના માટે આપણને કેની કિંમત કેટલી આપી દીધી છે રકમમાં? 2.5 × 10⁻⁴. ઓકે, મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. બરાબર. ચલો હવે આપણે પ્લસ dN2/dt અને પ્લસ dH2/dt શોધવાનું છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે હવે પ્લસ dN2/dt ઇઝ ઇક્વલ ટુ K ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁻⁴ મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે અને પ્લસ dH2/dt આ શોધવાનું છે. બરાબર. ચલો એના માટે 3K થઈ જશે. જુઓ 3K. બરાબર. સો 3K 3 ઇન્ટુ 2.5 ઇન્ટુ 10⁻⁴ મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે 7.5 ઇન્ટુ 10⁻⁴ મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. તો આ છે N2ના ઉત્પાદનનો દર અને આ છે H2ના ઉત્પાદનનો દર. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ દાખલો 2 માર્ક્સનો છે અને એન્ટ્રન્સ ટેસ્ટની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે. સિમ્પલ દાખલો છે. મેઇન વસ્તુ છે અહીંયા કરામત. ઓકે, કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો 0 ઘાત, રાશિનું મૂલ્ય 1 થાય. સો વેગ અને કે આ બંનેની કિંમત સમાન થઈ જાય. કેની કિંમત આપી દીધી છે 2.5 × 10⁻⁴ મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ને પછી N2 અને H2 આ બંનેના ઉત્પાદનનો વેગ જે આપણે અહીંયા શોધવાનો છે તે શોધી શકીએ. H2ના ઉત્પાદનનો વેગ આના કરતાં 3 ગણો થાય એટલે 3K થઈ જશે. સીધો ગુણી દો કેના મૂલ્યની સાથે 3 ગુણીને. રેડી? ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ દાખલા તરફ મૂવ કરશું. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ જે હવેનો દાખલો આવે છે એ છે સ્વાધ્યાય 4.6. આવા દાખલા આપણને મોટે ભાગે MCQ કન્ટેન્ટ ઉપર બહુ વિકલ્પ પર આધારિત આપણને પૂછવામાં આવશે. જરા જોઈએ આ દાખલાની કહાની શું છે. તો એવું કહ્યું છે કે આ પ્રક્રિયા કોઈ એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. અહીંયા આપણને કોઈ પ્રક્રિયક આપ્યો નથી. સૌથી પહેલાં તો એ સમજાવી દઉં. એટલે આપણે પ્રક્રિયક માટે જે નોર્મલ સાઇન લઈએ છીએ રિએક્ટન્ટની કેપિટલ R સંજ્ઞા ધારી લઈશું. તો પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? હવે ધ્યાન રાખજો, વેગ હંમેશા સાંદ્રતા પર આધારિત હશે.
જો સાંદ્રતા પ્રક્રિયકની તમે ચેન્જ કરશો તો વેગ ઓટોમેટિક ચેન્જ થશે, પણ વેગ અચળાંક ચેન્જ થશે નહીં, કારણ કે વેગ અચળાંક એ ફક્ત તાપમાન પર આધારિત છે. તમે પ્રક્રિયકની ગમે એટલી સાંદ્રતાને ચેન્જ કરો, વેગ અચળાંક કોઈ પણ જાતનો બદલાવ લાવશે નહીં. તો આપણને એવું કીધું છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા પહેલી વખત બમણી કરવામાં આવે અને બીજી વખત અડધી કરવામાં આવે તો આપણને વેગ કેવી રીતે અસર પામશે, નવો વેગ, એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનો છે. ઓકે, તો ચલો અહીંયા આપણી પાસે પહેલાં લખવું પડે કે અહીં દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે, બરાબર, સો વેગ, બરાબર, જેને આપણે શું કહીએ, R1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આરની સાંદ્રતાનો બોલો વર્ગ થશે. હવે આપણે આરની સાંદ્રતાની કિંમતને ધારી લઈએ. તો ધારો કે આરની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ એક્સ મોલર ધારતા. તો ચલો પહેલી વખત આપણને એવું કીધું છે કે આરની સાંદ્રતા બમણી કરવામાં આવે તો મળતો નવો વેગ R2 છે. ઓકે, સો ધેરફોર R2 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આરની સાંદ્રતાનો વર્ગ થાય. ચલો એક્સ મોલર ધારી લીધી આપણે સાંદ્રતા, એટલે પછી આપણે લખી શકીએ કે વેગ R1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સની સાંદ્રતાનો વર્ગ. ઓકે, તો ચલો કે ઇન્ટુ આ એક્સની સાંદ્રતાનો વર્ગ થાય, બરાબર, પણ અહીંયા આપણે લખી દઈએ, અથવા આમ ન લખો, બરાબર. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ધેરફોર આરની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થશે, 2x થાય. સો ધેરફોર કે ઇન્ટુ 2xનો વર્ગ. સો ધેરફોર R2 ઇઝ ઇક્વલ ટુ 4, આનો વર્ગ 4 ને બહાર કાઢી લઈએ, કે ઇન્ટુ એક્સ સ્ક્વેર. સો ધેરફોર R2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ શું આવશે, R1 આવશે. તો અહીંયા લખવાનું કે નવો વેગ એ કેટલા ગણો થાય, બોલો 4 ગણો થાય એવું આપણે લખી શકીએ. રેડી, ચલો હવે સેકન્ડ વસ્તુ શું છે, તો આરની સાંદ્રતા અડધી કરવાની છે. તો અહીંયા લખીએ કે આરની સાંદ્રતા અડધી કરતા, બરાબર. તો નવો વેગને શું લઈ લઈએ, R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આરની સાંદ્રતાનો વર્ગ જ થાય, પણ હવે આપણે R ઇઝ ઇક્વલ ટુ, બોલો x/2 મોલર થશે. સો કે ઇન્ટુ x/2નો વર્ગ. ઓકે, સો કે ઇન્ટુ x²/4 1/4 આપણે બહાર કાઢી લઈએ, બરાબર. સો R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ શું લખાશે, R1. તો અહીંયા લખીએ કે નવો વેગ એ કેવો થાય, ચોથા ભાગનો થાય. નવો વેગ કેવો થશે, ચોથા ભાગનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વરૂપનો જે તમને દાખલો દેખાય છે એ દાખલો તમને મોટે ભાગે MCQ કન્ટેન્ટ ઉપર વધારે પ્રમાણમાં પૂછવામાં આવશે. ઓકે, તો આપણે આ MCQ કન્ટેન્ટ ઉપર આધારિત આવા બીજા કેટલાક દાખલાઓ છે. હવે એના માટે હું તમને જે હોમવર્કમાં આપું છું તે જુઓ. સ્વાધ્યાય 4.7 એમાં એવું કહ્યું છે કે વેગ અચળાંક પર તાપમાનની શું અસર પડે, બરાબર. તો વેગ અચળાંકની તાપમાન પર એવી રીતે અસર પડે કે તાપમાન બદલાય તો વેગ અચળાંક બદલાય, પણ એની જે રજૂઆત છે તે આપણે પાછળ થિયરી આવશે, આર્હેનિયસ સમીકરણ, ત્યારે આપણે જોઈશું, બરાબર. ચલો હવે આપણે બીજો એક આગળનો દાખલો જોઈએ. એકદમ સિમ્પલ છે, તમે જાતે પણ તમારી મેથડની અંદર આ દાખલો ગણી શકો છો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ મૂવ થઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ બે દાખલા છે, જેમાં પહેલો દાખલો છે ઇનટેક્સ્ટ 4.3 એટલે કે લખાણ સંબંધિત 4.3, જેમાં તમને આ પ્રક્રિયા
આપી દીધી છે. તો પહેલાં પ્રક્રિયા લખીશું. તો પ્રક્રિયા A + B ક્યુ શું આવશે? નિપજ. જેના માટે વિકલનીય વેગ સમીકરણ R આપ્યું છે કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1/2 ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ થશે. તો આપણે કુલ પ્રક્રિયાનો ક્રમ શોધવાનો. ગઈકાલે જ આપણે જોયું કે કુલ પ્રક્રિયા ક્રમ, બરાબર, જેને આપણે સ્મોલ n ધારતા હતા, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો કરી દઈશું. બરાબર. બોલો આની અંદર લસા કેટલો નીકળશે? 2. આને અહીંયા ગુણી દઈએ તો 1 + 4 / 2. તો શું લખાશે? 5/2, જે કેવો આવશે? 2.5. દાખલો પૂરો. 1 માર્ક્સમાં આવો MCQ પૂછી શકાય. ચલો, ઇન્ટેક્સ 4.4 લખાણ સંબંધિત 4.4 શું કહે છે કે એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન એ ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. એટલે અહીંયા પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. તો જો એક્સની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વાયની બનાવટ પર વેગ કેવી રીતે અસર કરશે એવું આપણે જોવાનું છે. તો બેઝિકલી એક્સ અણુઓનો ફક્ત વાયમાં પરિવર્તન બતાવવાનું છે. તો અહીંયા પ્રક્રિયા એક્સ ગીવ શું થશે? વાય થશે. બરાબર. એક્સમાં ગમે એટલા તત્વયોગમિતીય ગુણાંક એના હોઈ શકે. તો વિકલનીય વેગ સમીકરણ, જેને આપણે વેગ રજૂઆત કહીએ છીએ. સો વેગ, બરાબર, જેને આપણે અહીંયા શું લઈ લઈએ? R1 = K × એક્સની સાંદ્રતાનો શું થાય? બોલો વર્ગ થશે, કારણ કે દ્વિતીય ક્રમને અનુસરે છે. કેપિટલ એક્સ લખી લઈએ. ચલો, ધારો કે એક્સની સાંદ્રતા = સ્મોલ a મોલર ધારતા. તો બોલો વેગ R1 = શું થશે? K × એની સાંદ્રતાનો વર્ગ થશે. આપણે આવી રીતે લઈ લઈએ, એની સાંદ્રતાનો વર્ગ ચોરસ કૌંસમાં મૂકી દઈએ. ચલો, એક્સની સાંદ્રતા કેટલા ગણી કરવાની છે? 3 ગણી. તો એક્સની સાંદ્રતા 3 ગણી કરતાં મળતો નવો વેગ R2 હોય તો R2 = K × 3 એનો શું થાય? વર્ગ. સો ધેરફોર R2 = 3નો વર્ગ કેટલો? 9. K × A² લખાય. સો R2 = 9R1. બરાબર. એટલે વાયના નિર્માણ વખતે અહીંયા લખાય કે વાયના નિર્માણ વખતે વેગ 9 ગણો થશે. વાર્તા પૂરી. તો 2 માર્ક્સમાં તમને આવું પણ પૂછી શકાય. એકદમ સિમ્પલ દાખલા છે અને તમે જાતે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. રેડી? તો આજનો લેક્ચર આપણો અહીંયા ફરી પાછો પૂર્ણ કરીએ છીએ, 10મા નંબરનો લેક્ચર. ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે કેટલાક બીજા અગત્યના દાખલાઓ વિશેની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.